બનાસકાંઠા પાલનપુર શહેરના માનસરોવર રોડ પર આવેલી ખાનગી માલિકીની જગ્યામાં પાલનપુરમાં કાટમાળ નાખવામાં આવ્યો હતો। આ કાટમાળને બાવરી ડેરા વિસ્તારમાં રહેતા કેટલાક વ્યક્તિઓ દ્વારા ફેંક અને આવી રહ્યો હતો। દરમિયાન કાટમાળમાં ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ચાંદીના સિક્કા મળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતા સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા। કેટલાક લોકોએ કાટમાળમાંથી ચાંદીના સિક્કાઓની શોધખોળ પણ શરૂ કરી। ઘટનાને પગલે સ્થળ પર ભારે કુતૂહલ સર્જાયું। જો કે આ કાટમાળ મંદિરનો કે દેરાસરનો કે કોઈના દુકાન કે ઘરનો તે જાણવા મળ્યું નથી। કાટમાળમાં ખરેખર કેટલા ચાંદીના સિક્કા મળી આવ્યા અને આ સિક્કાઓની ચોક્કસ કિંમત કેટલી છે તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી। સમગ્ર મામલે વધુ વિગતો પણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પાલનપુર માવજત હોસ્પિટલની બાજુમાં જે માનસરોવર રોડ છે એમાં બાજુમાં જગ્યા આવેલી છે, ત્યાં જૂનો કાટમાળ નાખવામાં આવેલો છે। ચાહે આ મંદિરનો હોય યા કોઈ દેરાસરનો કોઈ પણ હોય, એ કાટમાળમાંથી લોકોને સિક્કા મળી રહ્યા હતા। રાતના 10 વાગ્યાની અરસાની અંદર લગભગ આ બધું સ્ટાર્ટ થયું અને સવાર પડતા 7 વાગે 7-7:30 વાગ્યાની અરસાની અંદર પબ્લિક એટલી ભેગી થઈ ગઈ કે જાણે કોઈ કુદરતી, પણ એકચ્યુઅલી આ કુદરતી નથી, આ જૂનો કાટમાળ નાખવામાં આવેલો છે। એટલે કોઈ પણ વ્યક્તિ લોકોને નમ્ર મારી વિનંતી છે કે આ કુદરતી નથી, કાટમાળ નાખવામાં એટલે કોઈ ભ્રમિત થવું નહીં। આ કોઈ મંદિર યા કોઈ દેરાસરનો જૂનો કાટમાળ નાખવામાં આવે છે અને જે સિક્કા મળ્યા છે એ લોકો લઈને જતા રહેલા છે, પણ એનો ફોટો નહીં